ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે બનેલ સુરતના યુવકોનું ડબલ મર્ડરના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીને પકડી પાડતી ઉમરપાડા પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સત્વરે ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન અને દિશા સૂચન કરેલ, જે અનુસંધાને BK વનાર વિભાગીય પોલીસ અધિકારી શ્રી સુરત વિભાગ સુરત નાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ AD સાંભળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉમરપાડા પોલીસ સ્ટેશન નાઓએ ઉમરપાડા પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી તથા આરોપી અને મરણ જનારી સમૂહના પૂર્વ ઇતિહાસ બાબતે માહિતી એકત્રિત કરી અંગત હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ રીતે ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી ઊંડાણપૂર્વક તપાસ કરતા ચોક્કસ હકીકત મળેલ કે વ્યારા ખાતે રહેલો સલમાન ગફ્ફાર કાકર નાઓ સંડોવાયેલ છે અને હાલમાં તે વ્યારા ખાતે પોતાના ઘરે હાજર છે. એવી હકીકતના આધારે તાપી જિલ્લા પોલીસની મદદ મેળવી સલમાન ગફ્ફાર કાકર નાને તેના ઘરેથી પકડી પાડેલ અને ગુના સંબંધી પૂછપરછ કરતા તેણે જણાવેલ કે મારો મિત્ર પ્રજ્ઞેશભાઈ દિલીપભાઈ ગામિત નાઓએ મને વાત કરેલ કે અમે ઉમરપાડા ખાતે રહેતા મારા મિત્ર અફઝલ શેખ નાઓ સાથે સુરતથી 2 માણસોને લાવવાના છે અને તેને લાવ્યા પછી તેને છેતરીને બાંધી રાખવાના છે અને તેની પાસે માફી મંગાવવાની છે, જેથી તેને બાંધવા માટે 2-3 માણસોની જરૂર છે, જેથી મને અને મારા સાડુભાઈ આસિફ તથા પ્રજ્ઞેશભાઈનો બીજો મિત્ર વિશાલભાઈ રાણા એમ અમે 3 જણાએ 15,000 રૂપિયા આપવાની વાત કરતા હું મારા સાડુભાઈ આસિફ તથા વિશાલભાઈ રાણા સાથે પૈસા માટે પ્રજ્ઞેશ ગામિતે સોંપેલ કામ કરવા માટે તૈયાર થઈ ગયેલ અને પ્રજ્ઞેશભાઈએ ભાડેથી કરેલ મારુતિ અર્ટિગા 4 વ્હીલર ગાડીમાં ઉમરપાડા ખાતે આવેલ. ત્યારબાદ પ્રજ્ઞેશભાઈનો ઉમરપાડા ખાતે રહેતો મિત્ર અફઝલ હાજીભાઈ શેખ નાઓ સાથે મળી અમે સુરતથી લાવેલ બંને ઇસમો બિલાલ ચાંદી અને અઝહરુદ્દીન ઉર્ફે અજ્જુ શેખ નાઓના હાથ પગ દોરી વડે બાંધી દીધેલ. તે વખતે અફઝલે અમોને વાત કરેલ કે આ બંને ઇસમોને મારા ઘર સુધી મૂકી જવામાં મારી મદદ કરો, પછી અમે તેઓને મારી નાખીશું. આ કામ માટે અફઝલે અમને ડબલ પૈસા આપવાની વાત કરી અને આ બાબતે તમારી માથે કંઈ નહીં આવે તેમ કહી સમજાવતા અને અમોને ડબલ પૈસાની ઓફર કરતા અમો અફઝલ તથા પ્રજ્ઞેશ ગામિત નાઓના જણાવ્યા મુજબ બિલાલ ચાંદી અને અઝહરુદ્દીન ઉર્ફે અજ્જુ શેખ બંનેને બાંધીને અફઝલ હાજીભાઈ શેખના જૂના મકાનમાં મૂકી આવેલ, જે બદલ અફઝલ હાજીભાઈ શેખનાએ અમો ત્રણેયને ₹90,000 રોકડા આપેલ એવી હકીકત જણાવી ગુનાની કબૂલાત કરેલ, જે બાબતના તમામ નક્કર પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલ છે અને પકડાયેલા આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ખૂન કરવામાં મદદગારી કરનાર પકડાયેલા આરોપીનું નામ, સરનામું સલમાન ગફ્ફાર કાકર, રહેઠાણ ઘર નંબર 707 મગદુમ નગર વ્યારા, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. આસિફ સલીમભાઈ કાકર, ઉંમર વર્ષ 30, રહેઠાણ મગદુમ નગર વ્યારા, જિલ્લો સુરત. વિશાલભાઈ રાજુભાઈ રાણા, ઉંમર વર્ષ 32, રહેઠાણ ગોલવાડ ગામ, ટાંકી ફળિયું, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. રિપોર્ટર SL સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે. તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ.